આ ભગાને રાતી ભેગો થયો તો તે ભગો કે સવારમાં વહેલો ઉઠીને તૈયાર રહેજે. હું વહેલો ઉઠીને તારે 5 વાગ્યાનો ઉઠ્યો છું. ઓમથીઓ મળ્યો કાઢું છું પણ ભગાનું ઠેકવાનું નહીં. અને પાછો કહેતો હતો કે ના હોય તો કડિયારીને પાવડો ને બધું તૈયાર રાખજે. તે બધું ના હોય તો કાઢીને તૈયાર રાખવા દે. એટલે સીધા આવું ને એવા હેઠતા થઈ જઈએ અને કાઢી લઈએ સીધું ટપ દઈ. અત્યારે છે ને વાત ના જોવાય. હારા કોમમાં કદી વાત ના જોવાય. સીધું શર્ટ ને હેડીને કરવું પડે. ડોશીને આજ તો કહી દીધું કે આજે હું હેતરમાં નહીં આવું. તારા કરવું હોય ને તું એરંડા ઉતારી નાખજે પણ હું મારા કોમું જવાનો છું. અમે છે ને આપણા દાડા બદલાવાના છું જોરાઈઓને. અમે શાંતિથી જોરોને ઘેર બંગલો બચી અને શાંતિથી બેહીને ખાવું જોરો બધા. ના હોય ને તો ભગાના ઘર બાદ જી આવવા દે ને કા ભગલો રે ઘેર ઊંઘ્યામાંથી જ ઊંચો નહીં આવે. જલ્દી જવા દે પાછો ભગાના અને કહેવા દે પેલા ભુવાજીને સમાચાર મેકલે કે નહીં ને કા ભગલો રે ને પાછો એરો પૈસા વાળો થઈ ગયો છે કે એટલે જલ્દી હોજ ના લે. એના કરતી મને જ જવા દે જલ્દી. લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને એટલે મોઢું ધોવા ના જવાય. શર્ટ દઈને હેડીને કરવું પડે. ઊંઘ્યા રહો ને તો જિંદગી ઊંઘમાં જ. અને આ તો મારા બાપાનું હેતર છે. એ વહી શાને ગાલ્યું હોય ઈવાના બાપા એ ગાલ્યું હોય તો હું ખબર. અને આવી રીતે જો ભગાન મળી ગયું એ મને મળી જાય તો જોરા શાંતિથી બેઠા બેઠા તારે ખાવાનું જ છે આખી જિંદગી. ન કજો આ મજૂરી કર્યામાં જોરા પાવડા કૂટ્યામાં તું મરી જાય ન ક કોઈ ભાળ્યું નહીં. એના કરતી આ ભગાઈ બતાવ્યું છે ને તે આ કોમ કરી જ દે. ન કજો જોરા આમના આમ પાવડા કૂટ્યા મરી જવું. આ ડોશી કાયમ હવારમાં ઉઠ્યા બરોબર મેળો મારે છે કે જો હેતરમાં પોણી વળી આવો, આ કરી આવો, ઢેકણું કરી આવો, પૂંછડું કરી આવો. એના કરતી તો સારું કર શાંતિથી બેઠા બેઠા જોરા આરામ જ કરવાનો છે. એટલે ના હોય તો સીધો ભગાના ઘેર પોકી જા અને ભગાને જઈને કહે ભગા હું કર્યું. જવા દે હું ભગાના ઘેર. જોડિયાના ઘેર વહેલા આવી ગયો તો નકર મને ખબર ના પડત કારે છે મગ જોતે. કશો વાંધો નહીં જોરા, બધી ખબર છે. તું ભગાના ઘેર હેડે છે. મારો બેટો સપનો તો કેવા ઊંચો જોવો છે કે માલ નેકરી જાય ને તો બંગલો કર બનાવું અને ડોશીને મજૂરી કરવાનું નહીં રહે કે મારે નહીં રહે. જોવું છે આજ તું શિયા હેતરમાંથી માલ કાઢે છે. ભગાના ઘેર જાય ને પણ જોવું છે આ ભુવોજી શોકનથી આવે છે અને શું કરે છે બધી તપાસ કરવી છે. ભગલા તમારા શેરી આપવું રાખતો. હા ભગલાના ઘેર જઈને આવ્યો પણ એની બાયડી કે એ તો કે હવારોના નીકળી જશે. અમે શું કરું? આ ભગલાને શું હોગવા જાઉં હું? એના શેરી શું ફરું? પણ ભગલા ના ખબર પડે. કાલ તો કીધું તું યાર કે તું ઘેર રજે હું આવી જોઈ કર. મારા એને શું હોગવા જાઉં અમે? આ ભગલાનો ઠેકોણો નહીં. કીધું તું ઉકલ્યા તું તૈયારીઓ રાખજે બધી કે પેલા ભુવાજીને ફોન કરી દેજે. અમે ફોન કર્યો કે ના કર્યો અમે શું ખબર. હા ભગો તો ઓય આવીને બેહી રહ્યો છે. ભગા અરે ઓય શું કરે છે લે? દોરિયા રસોયો હોય તો રોજ્યાલા થાળીમાં કાઢ્યાલા કોઈ ચાઈન મુઢામાં ના ગાલ્યાલા. તારા કરતી કેટલા વાગ્યાનો ઉઠ્યો છું નહીં તારું ઠેકોણું કે નહીં પેલા ભુવાજીનું ઠેકોણું. હું તો શાનનો હોય કે ઉઠ્યો તારનો આવીને બેહી રહ્યો. હમણાં આવે દોર્યો. તારે તો કોઈ ઘર જ છે કે નહીં? અરે ઘર જ તો છે ભગા પણ હું તારા ઘેર જઈને આવ્યો. તે મારા ઘેર ઉકા દવું પડે? હું જે માલ ખોલી આલવાનો છું તે પણ તારે કેવું ના પડે મંદિર આવજે. કાલ તો કીધું તું કોઈ કણ મરજે. બગા રાતમાં ખુશમાં બધું ભૂલી ગયો તો. હા ખો ભૂલી નહીં જો બધું મનીએ એ બધું તો બરોબર છે. બુવાજીની ફી કીધી હતી એની સગવડ કરી કે ના કરી? સગવડ કરીને જ મેલી છે. લાય મને ગણવા દે. પૈસા તો લાગે જ છે કમ્પ્લીટ જ હશે. સારું અરે મારા પાસે રાખું છું. એ તો ભુવોજી આવે ને એટલે પેલા 10,000 માગશી ને પછી આગળ કોમ જ થશે દોરિયા. ખેતર માંથી માલ જળ કે નાયા જળ 10,000 રૂપિયાની પછી મેથી ના મારતો. એ બગા ચમ ના જળો એટલે તારા બાપા ખેતર માં ના ગાલ્યો તું બીજાના ખેતર માંથી કાઢ્યા ને 10,000 રૂપિયા એમને માલ્યા છે. નવાઈ દહીં ની એની ફીસ ચેક કરવાની. જોરિયા પણ નેકળશે ને તો માલા માલ થઈ જાય. વાત સાચી. તું નતો કેતો મારો ડોહો વાતો કરતા. ભગા અમારા ડોહો પર વાતો કરતા કે આપણા ખેતરમાં તો ઘણો માલ દાટેલો છે પણ સપનામાં આવે છે કે પણ કે જેના નસીબ નું હશે ને એ લઈ જા. તો પછી જોરિયા ઉકા ચિંતા કરે છે. ઓશો દાબીને હું તો કઉ છું 10,000 આલી દે ને 1 કરોડ નો 40 લાખ નો 50 લાખ નો માલિક થઈ જા. ભુવોજી આવે ને એટલે કંકુના કરીને જ છે. ફોન કર કે મને 50,000 આલવા પડશે. હો આ તને કહી દઉં. ભગા હલો અબુવાજી ભગાલાલ બોલો. પેલી વાત કરી હતી તમે અત્યારે આવવાના હતા નીકળી ગયા છો. આ ગઈ વખત અમે મંદિર આપણે ભેગા થયા હતા ને માતાજીનું મંદિર બનતું હતું ભેગા થયા હતા એ લેબડો જ બેઠો છું.
નેડિયા ઉપર જ છીએ કી નેડિયામાં જ છો આઈ ગયા તા ને તો હારું હું મંદિર જ બેઠો છું પેલા ઘરદાની લઈને જલ્દી આવો એ હા જોરિયા મારા કરતી વધારે ખટપટી વન છે કી જઈ વખત આવ્યો તો ઈકણ જ આવો મૂકો હવે એટલે જ બેઠા છીએ ઈકણ આવો લેબડ હા પણ ઈવન ચોખવટ કરી છે ને કે અડધો ભાગ નહીં મળો અમો આ રાતી ફોન કર્યો તો કઈ દીધું છે કીધું તમે 10,000 ના માલિક બાકી પેલા કરોડ નું નેકળે તો ઘરદાની નાલ દેવાનું હા, કી કશો વાંધો નહીં બેસ આવી એટલે પછી આગળ વાત હેડાડીએ જોરિયા હા. માલ નેકળે ને તો જે ભૂલ મી કરી છે ને હા. એ ભૂલ તું ના કરતો સમતી એવું ભૂલ કરું. ગામમાં કોઈને ખબર ના પડવી દો કે માલ દળ્યો છે 100 મહિના સુધી દબાઈ દેવાનો હા, પછી આપણે કમિશન ઉપર ધંધો કરશું ભાઈ. ઓ આવો ભુવાજી, જય માતાજી જય માતાજી. આવો બુઆજી. ઓહો, આવો બુઆજી. બેહો, લ્યો, બેહો, બેહો. બેહો બેહો જો નહીં. તમે બી હક લ્યો. લેટ કેમ પડ્યો પછી આધાર નતું મળ્યું એટલે લેટ તે પડ્યો કીએ ના ગાડી લઈ લેવાના હોત. ના ના ખોટું તમે બધો હેરાન કરવા એના કરતી કીધું દઉં હું શું મને ગાડી કયો તો હું આવો તો. લક્ઝરી મેકલી વાત તો આવત તાણ પછી હું શું કઉ છું હા. ના હોય તો એક કામ કરીએ બુઆજી હારે ઘર ધણી છે હા. અમુક કોઈ એવાનું ઘર ધોવાની જરૂર નહીં હા. સીધા જીએ ઈવાના હેતરમાં અને તમારી ફી અમે કમ્પ્લીટ કરીને જ મેલી જો ઈઓના હેતરમાં જ લઈ જજો બીજા ચોય લઈ જતા ના નહીં, ના બરોબર? બુઆજી બીજાના હેતરમાં હું કરવા લઈ જાઉં નકર- લ્યો, આ 10,000 રૂપિયા વાત કમ્પ્લીટ કરી નાખી હવે. કરેલી જ છે બસ તાણ તમને પણ દો તો આ 10,000 ના માલિક માલ ગમે તેટલો ધડે નહીં મત તમને કશું મળે નહીં કોઈ વાંધો નહીં મારો તો 10,000 તો મળ્યું કે. જોડિયા લે પાવડો મારા ખબર કરવું હે. અને જો મારી વાત સાંભળો હા. આ જે તમે કોમ કરેલું ને હા. એ બધા જોડ ના કરતા ના, 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 ના. આ તો તમારા ને મારે હારો મેળ આવી ગયો ને એટલે આ તો તમારું કોમ ના ના કરેલું. બુઆજી નહીં કહું કોઈને નહીં કહું બરોબર. નહીં ખબર નહીં પડે તમે ત્યાં ચિંતા કરશો ને જો જળશે ને તો આવતા 12 મહિને કોઈ 6 મહિના સુધી દોરિયો ફાટેલો લુગડો પહેરજે ભાઈ હા હા લે હળો. એવું જ રાખજો. છે બાદ ચલ્યા આ બાજુ આમાં આમાં હા હેડો બુઆજી આ દોરિયો તો કેવી વાતો કરે છે ખબર છે ઈવાના બાપો હતા ને એ રહ્યા કહેતા કે ભાઈ આપણા હેતરમાં માલ છે અને મારા સપનોમાં આવતો એટલે તમારે ખોળવામાં આપણા હેતરમાં ટાઈમ થતો ને એટલો નહીં થાય એટલે જલ્દી મેળવી દે સપનામાં આવતો એમ? ઓવે. તો 100% હશે. તો અને તમે આ ખાલી જગ્યા બતાવો અને ગોડવાન કયો હાલ ગોડી કાઢ લઈએ બગાલાલ, આ માલ ખરો ને હા. ઈવાના ડોહાના નસીબમાં તો પણ એ લઈએ કે નહીં સાચી વાત છે સપનામાં આવતો તો એ વખત જવાત ને હંગાત તો ખાલી મારી જરૂર નથી બરોબર મળી જોત. પણ અમે તમારે ટેકો કરીને કાઢ્યાલવાનો છે લે, હા, લે, લેડો. મોડું નહીં કરવું મારો બેટો ભૂવો રે ને જાણકાર હોય એવું લાગે તો હો. અને પેલો જોડિયો કે મને સપનામાં આવતો માલ તો નક્કી તો કરવું જ પડશે કે માલ નેકરે છે કે નહીં. અને માલ નેકરે ને તો પછી ડાયરેક્ટ બુવાજી ને મારા ખેતરમાં ગમે તે કરીને તપાસ તો કરવી જ પડશે. પોકી જાય છીએ બુવાજી અમે હેતરમાં આ રહ્યું એ આ રહ્યો ઘઉં વાળું જોરાજી નું હા. અને એક આ રહ્યો ટોટલ 3 વીઘા થાય ને ઓહો 3 વીઘા છે આ રહ્યો હેતર બે વાનો છે તમે કયો એ બાજુ આપણે નજર કરીએ તમે પેલું માળામાં નથી જોયું કે અમો છે કા અમો છે ઉભા રહો હું જોઈ લઉં ને હું. હા હા એટલે અને આ બધો ફૂલવાયો ખું હા, ફૂલ નહીં તાણે આ તો પેલું દારૂડિયું છે કોટાળિયું છે કોટાળિયું આ હેતર છેડાયું નહીં ને એમાં કોટા ઉજે છે હેતર કોળી નહીં આવતું ફૂલ વાયો ઉભા રહો હું જોઈ લઉં. હે માં જોજો હો. એટલે બગા ઓમાં દેખાય ખરું તું હાલ બેહી રખ લાગે છે કે બગાડી? ઓવાળામાં જ હશે હોય 100%. તો એક કામ તો કરું ફાઇનલી બરોબર બગા ઉભા રહો હવે. ના હોય તો ટેટકર બોલી આવ ઘઉં સાપ વટીને ખાવ પેલા હાલ હા ખાકે ઉતાવળ કર્યા વને આ હેતરમાં છે હા? ઓમો નહીં ઈમો નહીં ઓમો છે ઓમો છે બરોબર અમે જગ્યા ખોડિયાલો અમારે ખોડિયાલી તે રીતના જગ્યા તો ખોરિયાલ ઉભા રહો. સા ખરું ને તો ફાઇનલી લ્યો જોરાજી તમાર તો ઉઘડી ગયો બગા ઉઘડી જ જાય કે જે જગ્યાએ છે ને હે એ જગ્યાએ અમને હાલ ખબર જરી જહા તમે ત્યાં ટેન્શન લેવો નહીં. આમાં આપણે ચિંતા કરવાની જરૂર નહીં તારો 10,000 આલ્યા તા ને હા. એ ઉગી નીકળ્યા ઉગી જ નીકળ્યું કે આ તો પેલા અમાર બાપો વાતો કરતા એટલે આ કોમમાં આવી જાય તમે કયો ફટ લઈને પાવડો લઈને ફરી દોડીએ હા તો ખો શાંતિ રાખો થોડી ઘણી વાર તો થાય યાર. એટલા છે નહીં ઉતાવળ કરશો નહીં નકર રહો હમુરદા. દોડિયા હા ખા શાંતિ રાખો. આ તો નહીં કોઈ ખાવાનું. ભોજી કેસી મારો બેટો ભૂવો ખતરનાક લાગે તો હો. હેતરમાં પગ મેલ્યો અને મારા પકડી અને તરત જ એને ખબર પડી ગઈ વાકણ માલ છે પણ નેકરા છે કે નહીં એ મારા તપાસ તો કરવી પડશે કે
હું કરી છે વિધિ તો ચાલુ કરી દીધી લાગે છે, હા કે આટલામાં જ છે જોવું તો છે નેકરા ને પછી એન્ટ્રી મારવી છે. બુવાજી જડે શાંતિ રાખો કે યાર હું ઉતાવળ કરો હો. ના એટલે જડે એટલે કેજો સીધું ઘોડવાનું જ ચાલુ મારા કરી દો. તો જોવામાં આવે છે આ જ ખૂણામાં છે. આ જ ખૂણામાં આ લઈ. ખૂણામાં. જગ્યા વગર તો ના ખોડાય. જેટલા મારા લઈ જાય ને એ જગ્યાએ પોકી જાય ને પછી ખોટ દે. રાગ ઉતાવળ કરશો નહીં. સાચી વાત છે. એ ભગા ના હોય ને આ ખૂણો કીસ ને જીશનની બોલી આવું તો બધું શાપ ઘોડે આખા ગામમાં નહીં ફૂંકવાનું. બહુ દોઢ ડાયો છે નહીં કે નકર હપુસો રે. હું થયું બુવાજી? આ જગ્યા બતાવે છે મારા તો. હા ઓહો જોરિયા હા. ભગવાનનું નામ લઈને હઈ છો પડી જ જા. આ કામ થોડો આળો કાઢી નાખું ભગા. તારો તો નસીબ ઉઘડી ગયો લ્યા. કેવું છે બુવાજી? ભારે છે કે માપનું કે પછી મંદુ? એવું ઈવાનું એકરી દા જિંદગી આખી. બસ તારે બુવાજી બીજું હું જોવા આ પાવડા કુટિયામાં મરી ગયો છું. આ કોક ભાડા રસ્તા ઉપર છે ઉતાવળ રાજ કે ફટફટ એ, નીકળી મારી જાય. વાત સાંભળો. આ તો દારે દીવે કોમકાજ કરાય નહીં પણ આપણે કરીએ છીએ. બુવાજી હોય તો ચાલ કોઈ તો. નહીં આવતું આ વટામ તો. આવર જવર હોય કોક ભારા ને તો ન કોમ પડે. પણ આ વટામાં કોઈ આવતું જ નહીં ને. નહીં આવતું તો ના. ટેન્શન નહીં ઉતાવળ રાખો તમે. ગણપતિ નું નામ લઈને ચાલુ કરું. હાવ. બોલો ગણપતિ ભગવાન ની જય. રાગે રાગે એટલે પેલું વસ્તુ રહ્યું ને હાચવીને કાઢવાનું છે. હાચવીને એટલે ભગા કોઈ ઉપર તો નહીં હોય કે એ તો આપણે ગોડવા આવીએ ને પોજી અંગાતી હોય એટલે મોય હોય ને હાથ ફૂટ તો ઉપર આવી જાય. મારી વાત સાંભળો. હા, બુઆજી. ઉપર આવી જાય અને આ ખરું ને આ જગ્યા એવી છે ને તો ઉપર આવે એવું જ છે આમ તો. આમ તો વાત સાચી હોય કારણ કદી ટેટકર ફર્યું નહીં. હા, હા. આ પેલો ખાડો થઈ ગયો હોય ટ્રેક્ટર પેલું થઈ નહીં. જાવડી રાગ જોર લગા કે હઈસો જોર લગા કે હઈસો માલ મળશે. હઈસો બાપાનું પૂંજ હઈસો જોરથી ગોળો હઈસો જોરા વહી હઈસો લાલ કબૂતર હઈસો માલ મળશે. હઈસો હોનાના સિક્કા હઈસો તોડીના સિક્કા હઈસો ખોડો માલ મળશે. ભગા કો ખખડી પથ્થરો છે તારો બાપો હમી રીતના ગોળ રાગે આ ભગલો પડાર પેલા જોડિયા પાંચ એટલું જોર કઢાવે છે. આ હુકા પાવરો બુઠ્ઠો કઈ ના ખાવા તારે તારો બાપો શ્રી ખાઈને મરી જશે. માલ હોત તો એને ના કાઢી લેત પણ નેકર છે કે નહીં નેકરતું એ મારો જોવું છે ને તપાસ કરીને જ જવું છે. મારો બેટો ભગલો દોરા ને બાઈક બધું લાવી દીધું છે. બનાવટ કરી છે કે હું કરી છે? મને તો એવું લાગે છે આ જોડિયાના 10,000 રૂપિયા લઈ અને આ ભૂવો જોડે જતો ના રહે અને આ માલ નેકરતા હોય તો ભૂવો એના હેતરમાં ના કાઢી લે. હા ગોડવા જે કેટલું ગોડ છે કુવા જેટલું ગોડ છે તારે ખબર તો પડશે કે નેકર છે કે નહીં નેકરતું. ખોદો આવ્યું જોડા આવશે તૈયારીમાં છે. માલ નેકળ્યો ખોદો. આપનો દારો શું થયું? ભગા અમે નહીં થાય. અલ્યા દોરિયા આટલો વખત તાકાત કરવાની છે. આ વખત મિલે ને એટલે બહાર આવી જા. થાવ બો જોરાજી ગેરંટી આલું છું. ના નેકરાન માલ તો પાવરો ખરો ને મારા બોડામાં મેકજો. કાઠા થઈ જો કાઠા. અમાર માલ મળવા છે એટલે ઢીલો પડે નહીં. થાવ બો જોર લગા કે આટલો વખત કાઠું થવાનું છે. ભગા ના હોય તો થોડી વાર લલકારે છે. ભાઈ સાહેબ મારે નહીં લેવાનો તારે લેવાનું છે. ઉતાવળ રાખ અને તારા હાથે 10 લખેલો હોય તારા ડોહાનું હોય તો રાગ જાવડી લાલ દેખોનું કોક એ ભગા લાગે છે કિસ્મત ખુલી ગયા થોડાને. પણ સાહુ ભગા માટલું છે માટલું. માટલું હોય ને માટલું એટલે મોય માલ જ હોય. જાવડી બહાર કાઢ. માટલું ખાલી બહાર કાઢ્યો. એ ખોલતા ના હો. બહાર કાઢ્યો. દોરિયા ઉતાવળ ના કરતો હો. જાવડી બહાર કાઢ. કાઢલો જે હોય. જાવડી બહાર કાઢ. ભગવાન નું નામ લઈને બહાર કાઢ. તારો કિસ્મત ખુલી ગયો. ઓહો ને અકડતું નહીં ઘણું છે મોય. હશે. ઘણું છે. મારા બેટા તાલ્યો ફરવા માંડ્યા. આવ્યું કહો નેકર્યું આ ખરું ખોલતા ના ઘેર જઈને જ ખોલજો. હું કીધું ઉતાવળ ના કરતો. આમાં હંતાડ છે હું લેવા આમાં. નેકડ્યું તો છે માલમ. આમાં બગાલાલ ને ખબર જ છે. શું જોયું નહીં.
બકા બુવાજી આરે હેઠળ મુહૂર્ત કરવાનું છે ને? ઓય કરવો જ છે કોઈ કરો, આ અઠવાડિયે છેલ્લી પોણી રિંગ બોલાવવાની છે, બોર કરવાનો છે. રીંગ બોલાવો કે બંબો બોલાવો મારા તો બ્રો બેરેલા ફૂલ થઈ જાય હા, ખરું ખરું. બકા કામ કરો. બધી ખબર છે, બધી જોણી ગયો છું, બધી વાતો સાંભળી છે. ભગા ના હોય તો પોચ કુવાચો ઘેર જઈને બોલી આવું. ખોલ ખોલ માટલું ખોલ. કોણ તમારા ગામ ના હાલ માટલું, હું માટલું. પેલું રે માટલું તને ખબર છે ને ગામમાં ગમે તે ખોનકી વાત થતી હોય ને શાનો કોઠીમાંથી નાકરા મને શું ખબર પડી જાય? બધી ખબર પડે. બુવાજી બોલાયા છે, 10,000 રૂપિયા આલ્યા છે, જોડા હેતરમાંથી માલ કાઢ્યો છે અને તે તારા હેતરમાંથી કઢાયો છે. બધું શાનો ભગત રે ને એ જોઈને બેઠા છે. માલ નહીં માલ જ છે. મારી વાત આ સાંભળો. મારાથી જોયું એ એ નહીં. નીકળ્યો. એમ નહીં. આ ખરી ને આ વિધિ કરી બોરમાં પોણી થાય ને એ માટે વિધિ કરી માટલું હારું. મેકીન આ તો વિધિ જ કરી છે અમે. વિધિ નહીં કરી, પાક્કું છે. તમે ઘેરથી નીકળ્યા ને જ્યાંથી ભુવાજી બોલાવાના હતા ને એ દાડાથી તમારા હંગાથી આ લાગુ થઈ ગયો તો લાગુ થઈ ગયો તો પણ મને શું ખબર ભગા? એ બગા એ બધી વાતો જવા દે. જો છે ના મારા ભાઈ. હેતરમાં હેડ. મારા હેતરમાં શું કરવા? મારા બાપો કહેતા કે સના આપણા હેતરમાં ઘણું ધન છે. ના ના ના, કોઈ ભુવાજી કોઈ ઠેકો નહીં લીધો, કોઈ બધાનો ઘેર દે દે. બગા વો રાખજે. અરે વાત રે ને વાયર આવે કે ગામમાં ફૂંચી એ, દે. એ, શેના કાકા આવું ના કરાય યાર. ના 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 ના, મારા હેતરમાં ભુવાજી નહીં આવું ને તો હરિયા ગણતા કરાય. હું પૈસા વાળો છે, તમને ના ગમ્યું? ના. જોરિયો પૈસા વાળો છે, તો હું તમને ના- પૈસાવાળો થઉં તો નહીં ગમતું તને? નહીં ગમતું? જોડિયો પૈસો વાળો થાય તો હું શેમ ના થાઉં? બુવાજી માટલો કાઢામાં ને કાઢામાં આપણું માટલું ફૂટી દે અને આ તો એક નંબરનો નીચ માણસ તો છે. તાર બગાલાલ કરચી હું તમને કીધું તું કે હોર રાખજો તમે બકા વાયદો નહીં 1 મિનિટનો. ઓયથી સીધા હેરો મારા હેતરમાં. અમે જવું તો પડશે જ. એક કામ કરો, પણ નહીં, આઈએ તમારા હેતરમાં આવવાની ના નહીં પહોંચ જવું પડશે. નકર આપણું બધું ખરું ને ખુલી જાય. એ નહીં ખબર તો છે હું પૈસા વગર કોમ નહીં હા, કરતો 10,000 રૂપિયા કાયદે છે. તમારા હેતરમાં માલ હોય કે ના હોય એની જવાબદારી ભુવાજીની નહીં, પણ 10,000 રૂપિયા એવાની ફી થાય છે પેલા હેતરમાં જવાની આલી દો. હાલ તો સાજ અમારા બાપો કહેતા ઘણું ધન થશે ના ગમે તે ખૂણે જા પણ ખબર નહીં પડતી અને મારા જ નસીબમાં છે એટલે આ ભુવોજી મને ભેગા થયા. બગા હે. પૈસા મળી રહે. મળી જાવ ને પેલા હાલો, પછી આગળ વાત એ કરો. હાથે પૈસા પછી તમારા હેતરમાં પગત હા પણ દેખાય. હેતરમાં આલું તો આ હેતરમાં છો તો બરોબર. લે હવે હેતરમાં. પછી બોટ નહીં બોલવાનું હો. અરે બોર્ડ બોલે બીજા બાપનો. લડો જોડિયા જોરાની કદર જોરાનો પાવરો લઈ દો હેતરમાં હાલો. આલું. હા, મારા તમે બાપા. તાર શાંતિથી ઘેર આલી જજો, પછી ચિંતા નહીં કોઈ. પણ આ અમે માટલું તારે શું ખોલ. જવાનું છે? ઘેર ના જાઉં હું? જોરાજી જો માટલું ગમે તે ખોલવાનું કે ને હા. માટલું ના ખોલતા માટલું તમે ઘેર જઈ હા. અને એકલા ખરા ને તાર તો બાપને ખોલવાનું. નોમની અગરબત્તી કરી હા. અને પછી ખોલજે, નકર અશા થઈ જા. ના ના, હવે મારા બાપાનું છે તો પછી મારા બાપની અગરબત્તી કરીને જ ખોલ્યો કે લે હારો બુવાજી હારો મળી થો. મારે આપવું પડશે ભગા. તારે ના આપવું હોય તો તું ઘેર જાય. હે તારું વસ્તુ ઠેકવાના કર ને, બગાલા. બીજા 10 જણા તૈયાર એ થાય. બગાલાલ, મારી વાત સાંભળો હા. પૈસા આલ દે ને રે હાલ દે હાલ દે, ગેરંટી સાથે હાલ દે. એવું મને- વાત નહીં. મને ખરો ને તમારા પર ઘરા સુધી વિશ્વાસ છે. બુવાજી, પણ તમારું કામ થઈ ગયું ને સારું તો પછી પૈસા મળી જાય. કશો વાંધો નહીં, લે હેડો તાર. હલો ચના કાકા, બોય ધરી મિલી દીધા હો, આગુ પાછું ના થવું જો. ના બોલો બીજા બોલે પછી બીજું. બગા હો હું તો કહું છું એક કામ કરીએ. હો ના હોય તો ભુવાજી જે ખર્ચો થાય ને હા. એ આપણે બે આલી દેવું ને અઠવાડિયું રહેશે. આપણા ગામમાં જેટલી જમીન છે એવું ના કરાય. તમારા બાપાનું કમાયેલું મેલેલું હોય તો જળે. હા? આખા ગામનું થોડું જળતું છે. બગાલાલ, આવી લાલચ કરવી હોય તો અમે જઈએ છીએ ઘેર. ના, મારા ખેતરમાંથી કાઢ દેલો. એ બગાલા ચોખવટ બંધ કેવું હું આવું ઘેર હેડું આ માણસ બુવાજીએ આ છેલ્લો કેસ તમારો લીધો છે. અમુ એકર કોઈનું કશું ખોડિયાલ હા, લાગે. આ ગામમાં માટલું ફોડી નાખ્યો હેડો નકા. મારા બેટા આટલું બોલતો નહીં ખોડિયાલો એટલે. ખાલી બુવાજી, એટલું ખોડિયાલો. હાર્યું જ થયું હેતર. અચ્છા આજથી મારા હેતર ચાલુ થાય છે. ઉભા રોકી તાણા આટલા તમારું હેતર હોય તો હું ના ના કરો જોઈ લેજો. 10 દાડા હાલવા પડશે હો. ને હા કરશે. પાડી. હે માં જોજે આ જમીન ઉપર આ ધરતી ઉપર જે હોય એ આ મારા ઉપર આઈને મને બતાવી જજો. ચાલ. કેમેરો આવે બગાવામાં. માળામાં માતાજીને પૂછે છે. સો હોય છે. સા શેના કાકા, સા. હા ખો હું માળાથી જોઈ લે. આ તો યાર વગાડ છે કદે તમે પાછળ રહેજો. પાછળ રહો. હોય તમે ચેક કરો. હા ઘણા મારા બાપ દાદા નું આજ ઉપર આવ્યું છે ધન. કાઢ્યાલથી પૈસા આપ, શાંતિ રાખો. કાઢ્યાલથી
આ મારા ખરી ને હા જેટલા દિશા પર લઈ જાય મને હા એટલો માલ હશે. તમને કહો મન ઈ હોય ને આ માણસ લાલતું હોય એકદમ. જોવા જો એ તો ઉપર આવી જ જશે. કચ્ચ ચસ્કો મેં હરક નહીં માતો બગા હરક નહીં માતો જો તમારા ખેતરમાં ઘણા વર્ષોની ગરીબી મારી દૂર થાય છે આજે બતાવ્યું છે ને તો હશે તો ફાઇનલ જ. બગાલાલ હા જો માલ હેતરમાં છે તો ફાઇનલ, બરોબર. પણ આ માણસ પૈસા ના લે તો એની ગેરંટી તમારે લેવી પડશે. એ શના કાકા પૈસા લઈ જાવ પછી તમને કરોડો નો માલ હા તો- 10,000 રૂપિયા શું જાય છે? વગર પૈસા એટલે મેં કોમ ચાલુ કરી નાખ્યું બરોબર. આ તો ભુવાજી પેલા તો કોમ ચાલુ કરતા જ નહીં, ફી લીધા વગર હાથમાં પૈસા લેવા પડશે. પૈસા તમે તમારે તું લાવવાના. મને બોર્ડ સમજુ છે બોર્ડ સમજુ છે શાનો ભગત કોઈ ગધેડો નહીં ગામમાં નીકળ્યા હોય ને તો 20-25 નું બંડલ લઈને નીકળ્યા હોય જોઈ લે ઓહો. શું છે ભુવાજી પૈસા તો મળી જશે. મારી જવાબદારી ભાઈ. વાંધો નહીં એમ તો. તમે માલ બતાવો બુહાજી પૈસાની ચિંતા કરશો ને. અરે માલ તો તમારો હશે ને તો સોય નહીં તો જાય. તમારા પૈસા સોય નહીં જોય આ જુદી સોય જો નહીં તો અમે શું જ હમાલ કે અને તમારે. ભગવાને તો 10 હાલતા છે ને તો હું બીજા 1000 વધારે આલ્યો લ્યો ભાઈ બસ પૈસાની ચિંતા કરશો નહીં ભુવાજી. હું રાજી તો તમે રાજી આ તમાકુ તમે નાખી હા મઈ જ નાખી દે તમાકુ મસા કહેતા હોત કે જીસીબીસી ભેગી કરાવી દઉં અલે જોવા દો કે પેલા મને તમાકુમાં નહીં, હા તમાકુમાં નહીં, આ બાજુના વિસ્તારમાં જ છો. પાક્કું લોકેશન મળતું નહીં પગા ઈ તો મળી જશે. મહેનત કરીએ તાણે મળે. એમ ના મળે. ઓડિયો મારો બેટો નસીબદાર છે ફટ દઈને ચડી જતું ને ને ઈરા ડોહાની સેવા કરી હતી ને ઘણી અમે બધી. એ કરી હા કોઈ ડાયરેક્ટ તો ના મરી જાય. આ તો તમારે હારું હોય હું ભેગો થઈ ગયો ને તો એકી દાડે કોમ થઈ ના ના જાય. મારા નસીબ નું હતું ને એટલે આ બધો મેરા પૂરો થયો હો બધો બગાજી હા કોઈ ગોડું ઉભા રહો કે યાર બતાવો સારી જગ્યા. બરોબર. ઓહો તો છે નજીક આવી ગયા છીએ એમ નચકાઈ ગયા છીએ આટલા મત થયા. તમે ક્યાં એક કજારી નો ઘા કરો આટલા મત થશો બગા શના કાકા એ કરો જો છો? કરો ચાલુ. ઉભા રહો, મારી વાત ખબરો લાવ નીચું દોરી હાલું આટલે ખરું ને હમ. એ આ બાજુના જ ભાગમાં છે બરોબર. લ્યો ખોદો. હે ભગવાન ગણપતિ ભગવાન ઘણું બધું જિંદગીમાં દુઃખ પડ્યું છે પણ આજે આ સુખનો સૂરજ ઉગા એમાં આથમી ના જાય એ તારા વાર રાખવાની છે હં? આ કાગડાના મોઢા રોમનું નામ નહીં શોભતું. આ તો લાલચ મોલી છે. હે ગણપતિ ભગવાન કી જય. કરો ચાલુ. બગા જોર લગાઈને ગોડો. પેલો જોરિયો થાકી ગયો તો ને તાણે માલ મળ્યો તો એમનેમ ગરીબ હાથમાં નહીં આવે. વાત સાચી કરી બગા માલ લેવો હોય ને તો ઘણી બધી મહેનત તો કરવી મારી વાત પડે ખબરો તાના દોડતા તા અને અમુ હોપ તારી જગ્યાએ કમ્પ્લીટ ખોદવા કરે એક વખત માલ નીકળી જાય ને બગા તો ગોમ જમાડી દેવું છો ખોદો 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 ખોદો. હે ચલા કાકા લાલ લાલ કોક દેખોડો. ખુલ્યો ખુલ્યો સનાના નસીબ ખુલ્યો આગોદા પગલા આગોદા તું આગોદા ગાબરી કાઢી જ લેવો ખોલતા ના. અને તમારો તો નસીબ બહુ સારો કહેવાય. વધારે મજૂરી ના કરી પણ મને ઉપર જ બગા આવ્યું. સપનો આવતો 5 વાગે કે સના તું કોક દાડો કરોડપતિ બને અને સના કાકા બાપરો, ઓમ તો યાર સપનામાં આવડું છોકરું આવતું આટલી વારું. તમારે મારા ગુણ ગાવા પડે. આ ભગો હતો ને તાણે તમારા હાથમાં માલ આવ્યો છે. હા, પગે નહીં પડવું છે ના કાકા, પગે નહીં પડવું. પૈસા કાઢો. જિંદગીમાં કોકને સારું કામ કર્યું હોય કોઈ હાલી એકે ના કોઈ નહીં પણ આશીર્વાદ તો લઈ એકે કા આ નહીં કોક ભાળી દે તો ડખા તો કાઢી દે. ઓહો. કોઈ ના બાર ખોલતા ના. અને હાલ ખોલતા ના ભુવાજી તો બગાલા. પ્રમાણે કરવાનું છે. તમને જે રીતે સમજાયા હતા ને એ રીતે સમજાવજો. બગા સિક્કા ખખડ્યા સના કાકા માલા માલ એ બધું બરોબર છે. અસીલ્યો જેટલું હોવું એટલું, જેટલા રાજી થવું એટલું થઈ રહ્યો. હરકડો પાડ નહીં બગા હરકડો પાડ નહીં ભુવાજીના કાયદેસર ના 10,000 રૂપિયા આલજો હળો ફીના. 10 સાલ જો ને કે પછી તો અમાય ભાગ આલો. હા એ તો કાયદેસર નો વ્યવહાર છે. બાગાનો ભાગ નહીં લેવો, 10,000 ફી લઈ લે ભુવાજી, આપણે છૂટા થઈ ગઈએ. તો 10 હાલ તમે તો તો તાર તમારા બાપાના રૂપિયા વાપરો, વાંધો નહીં. કશો વાંધો નહીં બગા અને હા. મારી વાત હોભરો. તમારે માલ ના જડ્યો હોય તો કયો. મારી વાત હોભરો. આ ઘેર લઈ જતી વેરે ખરું ને સાચવીને કોઈ ભાડા ના ને એ રીતે લઈને જતા રહેજો. અને ઘેર કોઈ ના જઈ બાર કોઈ ના બહાર તમારા ડોહાના નામની અગરબત્તી કરી અને નહીં ધોઈને પછી ખોલી દેજો. 1 2 10,000 4 લઈ લો. તમારું મહેનતાણું નામ આપણે નીકળી જઈએ. 7 9 10 પકડ બગા 10,000 કીધા પોચ નહીં.
આ તો પોચ જ છે. આ તે પોચ જ હાલવાના ને એ શેના કાકા દસ હાલવાના છે. પોચ જ દસ પોચ હા પોચ હા પોચ દસ હાલવાની વાત નથી કરી. પણ મારા પોચ જ હાલવા છે. એ શેના કાકા બોર્ડ નહીં બોલવાનું, અવશ્ય બટ બોલ્યો દોઢું નહીં બોલવાનું. તો મોઢું બોલ્યો મારા માલિક થઈ જાય એટલે બગાલાલ હું નતો કેતો કે લાલતું મોણસ છે. આવું ના ચાલે હો યાર, બેદરકારી આવું ના ચાલે. તારા પાંચ થોડા રૂપિયા હે થોડા હે એ પોતાલ દે બુવાજી ને આ નહીં ખોરી આલ્યું. હા તે તો મારા નસીબ નું હતું આજ નહીં તો કાલ કોને? તો ખરું જ કે એ તમને આટલું બધું મળ્યું હ તોય તમે આટલું હું કંજુસાઈ કરો હો. અમે શું કંજુસાઈ છે વાકન પગલા થોડો તારો બાપો દાટી ગયો તો અમારા બાપે દાટેલું છે કે બગાલાલ હા. હું આટલી જગ્યાએ બતાવ્યું તું ને પણ એમાં ઓહાના જેવો લુખો કોઈ નતો બોલો. નરસે હો શેના ભગત નરસે. કશું નહીં હા માટલું ભરેલું છે ન રહું જો માટલો કાઢતા આવડે હે ને તો બસ બીજું કરતા આવડે સામો ને. લ્યો. કશો વાંધો નહીં તમે લે, ત્યાં લઈ બોલી, જજો હેડો. માટલું આ શેનો નખો ભગત જો રહે ને લે. એ 24 કલાક ઘેર જ હોય છે લે બગાલાલ આમ કદી નહીં આપવું આ ગુમો. મારો બેટો બગલો 10 લેવા આવ્યો તો હારું થયું પોચમાં કોમ નેટ થઈ ગયું અને માટલું એ માલ તો ઘણો બધો ના હોય તો ઘેર જઈ કે અગરબત્તી કરી બુઓજી કી ખોલજો ખોલું તું ઘેર જઈને આમ બુઓજી કહેતા હતા કે અગરબત્તી કરી અને 5 વખત ફેવરી કે પછી ખોલજો બાપા તમે કઈ તો જ્યાં તાકી છે ના કે કોક દાડો તું કરોડપતિ બને પૂન કરજે કે મારા નામનું કશો ધણી બાપા તમે જે આલ્યું તું ને એ બધું અમે પુણ્યના રસ્તે જ વાપરી નાખું આ માલ નેકરે એટલે અને આ માલ છે ને એ બધું પછી મારા કામમાં આવશે વધુ નહીં કહેતા હતા બોજી કોઈ આજુબાજુ જોજો કે કોઈ ભારવું ના જો કોઈ ભારતું નહીં ચાનો કામ કરે ને એટલે કોઈને આજુબાજુ કોઈને ખબર ના પડે પડ્યો હે ગણપતિ બાપા હે ભગવાન કિસ્મત નું તારું મારું આજે ખોલી નાખજો હો ખુલી જ જા 5 વખત થઈ રહી હા હરખ માતો નહીં હરખ નહીં માતો હા મોટા સિક્કા હોય એવું લાગે છે ઘણા દારે રૂપિયા વાળો થઉં છું અને માલ મળે છે એટલે રાગે રાગે જોવા દે પથરા પથરા છે એમ નેકરે ભોજી કહેતા હતા માલ નેકર છે ને ચિઠ્ઠી નેકરી બાપો કોઈ લખીને તો નહીં જાય કે બીજા તો નહીં ગાલ્યું કા નક્કી ચિઠ્ઠી મેલીને જાય છે ને બાપો એટલે પથરા અમો છે અને માલ બીજા શું કશે વચી લેવું પડશે સંજ્ઞા કારિયા બાપો તો આવું ના લખ સંજ્ઞા કારિયા તમે મને 500 રૂપિયા નતા આલ્યા ને એના બદલામાં 5000 નો બૂચ મારું છું લિખિતાન ભગો બોડા પગલા આ પગલાનું જ કાવતરું છે છેત્રીજો મારો બેટો તે 500 રૂપિયા લેવા આવ્યો હતો ને અને નતા આલ્યા ને એમાં આ ઢેકડી કરી ગયો બૂચ મારી ગયો મારો 5000 નો પગલા તારું ભોડું ફરું હાકા આ માટલું લઈને જ આવું છું તારા ભોડામાં ના ફરો ને તો મારું નામે સંજો કાર્યો નહીં